આજે આપણે ફ્રૂટ સલાડ બનાવીશું। આ ફ્રૂટ સલાડ કસ્ટર્ડ પાવડર કે મિલ્ક પાવડર વગર ઘાટો કેવી રીતે બને એ હું તમને બતાવીશ। એના માટેની સામગ્રી જોઈ લઈએ। હવે સામગ્રીમાં આપણે 2 લીટર દૂધ, કેળા, સફરજન, પપૈયું, 5 થી 6 નંગ ચીકુના, દાડમ, ખાંડ, કાજુ બદામનો ભૂકો અને જાયફળ અને એલચીનો ભૂકો। હવે આપણે દૂધ ગરમ કરવા મૂકી દઈશું। અત્યારે આપણે ગેસની ફ્લેમ ફાસ્ટ રાખવાની છે। થોડુંક ગરમ થાય પછી આપણે સતત ચલાવતા રહેવાનું। આપણું દૂધ ગરમ થઈ ગયું છે। હવે આપણે આમાં ખાંડ ઉમેરી દઈશું। ખાંડ ઉમેર્યા પછી જ્યાં સુધી દૂધ આપણું ઘાટું ના થાય ત્યાં સુધી સતત આવી રીતે આપણે ચલાવતા રહેવાનું। વીસ મિનિટ જેવું થઈ ગયું છે। જો આપણું દૂધ ઘાટું કેટલું થઈ ગયું છે, આપણે આમાં કસ્ટર્ડ પાવડર કે મિલ્ક પાવડર નાખવાનો નથી, એટલે આપણે આને હજી 10 મિનિટ સુધી ચલાવતા રહીશું। જો 10 મિનિટ થઈ ગઈ છે, જો આપણું દૂધ ઉકળી ગયું છે। જ્યારે આપણે મૂક્યું ત્યારે અહીંયા સુધી હતું, 1 ઇંચ જેટલું ઉકળી ગયું છે। તો હવે આપણું દૂધ એકદમ સરસ ઘાટું થઈ ગયું છે। તો હવે આપણે એને ઉતારી લઈશું અને હવે આપણે એને ઠંડુ થવા દઈશું। હવે આપણું આ દૂધ ઠંડુ થઈ ગયું છે। તો એમાં આપણે આ કાજુ બદામના કટકા એડ કરી દઈશું અને એલચી અને જાયફળનો પાવડર એડ કરી દઈશું। હવે આપણે આની અંદર નાખવાનું ફ્રૂટ સુધારી લઈએ। સૌથી પહેલાં આપણે કેળા ઉમેરીશું। આના આપણે મોટા ફોડવા નથી કરવાના, ઝીણા ઝીણા જ સુધારવાના છે। જો હું તમને બતાવું, હવે આપણે સફરજનના પણ ઝીણા ઝીણા કટકા કરવાના છે। હવે આપણે ફ્રૂટ સલાડમાં આ ફ્રૂટ એડ કરી દઈશું। જેમ તમે ફ્રૂટ સુધારો એમ તરત ને તરત તમારે ફ્રૂટ એડ કરતું જવાનું। હવે આપણે ચીકુ સુધારી લઈશું। ચીકુને પણ આપણે ઝીણું ઝીણું સુધારી લેવાનું છે। થોડું થોડું ફ્રૂટ ઉમેરવાથી ફ્રૂટ કાળું પડતું નથી। આપણે હવે બાકીનું પણ બધું ફ્રૂટ સુધારી લીધું છે, તો હવે એ પણ આની અંદર એડ કરી દઈશું। જો બન્યું છે ને એકદમ સરસ। ફ્રૂટ તમારા ટેસ્ટ પ્રમાણે વધઘટ કરી શકો છો। તો જો આપણું ફ્રૂટ સલાડ તૈયાર થઈ ગયું છે અને અત્યારે આપણે દાડમના દાણા નથી એડ કરવાના। જ્યારે પણ તમે જમવા બેસો કે થાળી પીરસતા હોય ત્યારે જ તમારે દાડમના દાણા એડ કરવાના છે। બન્યું છે ને આપણું ફ્રૂટ સલાડ એકદમ સરસ। જો હવે આપણે એને સર્વ કરી લઈએ।
ચાલો હવે આપણે દાડમના દાણા નાખી દઈએ.